ફોન આવ્યો. ઓહો, આ તો નવો નંબર છે. લાઈ ઉપાડવા દે. હલો, હા બા બોલું, બોલો. બાઈક ના હપ્તા ચાલુ રાખજો. અલ્યા તારી બાઈક ના 2 હપ્તા ચડી ગયા હે. એડ વાળા નંબર ઉપરથી આ એજન્ટ મને ફોન કરતો તો એટલે હું ઉપાડતો નતો. આ નવા નંબર ઉપરથી ફોન કર્યો ને હવે કોક કરી મારે છૂટવું પડશે. હલો, હા એ તો યાર પૈસા નતા ને એટલે હપ્તા નહીં ભર્યા. ના ના ઘેર આવવાની કોઈ જરૂર નહીં યાર. ચા ના કરી આલે. 1 મહિનાની મુદત ચાલો, 1 મહિનામાં 2 હપ્તા ભરી દો ભાઈ. હા ફાઇનલ ભરી દો યાર. વિશ્વાસ નહીં મારા ઉપર? એવું છે એમ? હા તે કોઈ વાંધો નહીં. બાઈક બહાર નહીં કાઢું હો, ઘેર ને ઘેર જ રાખ્યો. એ હા ના ભૂલું યાર. 1 મહિનાની અંદર 2 હપ્તા તમને કરી આલે ભાઈ. એ શું કરવાનું? એક તો મારે 3-4 લોને ચાલુ હતી અને આ છોકરાએ હઠી અને મને કે તમે બાઈક લઈ આલો મને. અને એ પાછું નાનું મોટું બાઈક નહીં, એવેન્જર બાઈક. 1,70,000 નો ખાડો પાડ્યો અને લોન કરાવી અમે. હવે આ લોન તો એરા ભરતા નહીં, મારા માથે આવી છે ભરવાની. એરા તો નોકરી જતા નહીં, પણ આજે એની ધૂળ કાઢી નાખું. કેવા ઊંઝા છે બધું ટેન્શન એના કાકા પર મૂકી દીધું છે અને એ આરામથી ઊંઘી રહ્યા હે. એવી રીતે ચડશો. મરી જા પાર આવા મરી જા. ભૂલ્યા લોહી પીવા આવ્યો હે. આ તો કન્ના વ્યારી છે અહીં. યાર પાર કાઢો. વેજે લોહી કઈડા ખાટલો ઉલાડી મેલ્યો. આ તું ઘેર પડ્યો રહી, તને કોઈ થતું નહીં મને એમ કેજી? વો થાય ને આજ કંટાળો આબા વળજે ને ઘેર બેઠા એટલે હુઈ ગયો. હું લેવા હાથે કરી મારો દુશ્મન થઈ તું. પણ કાકા હું કરું તારી નોકરી ના મળતી હોય શું કરું કો? અલ્યા બજારમાં રખડું. અલ્યા પેલા એજન્ટ નો ફોન આવ્યો તો તારા ભા કે 2 હપ્તા ચડ્યા હજુ ભર્યા નહીં. આમ તો બાઈક લાવું તો તાર તો એમ કહેતા હતા કે કાકા બાઈક લઈ આલો. હું હપ્તા ભરે ટાઈમે. હાલ તો તમે ઘેર પડ્યા છો, બાઈક ઘેર પડી છે. પેલો હપ્તા વાળા રાડે પાડી દેશે. તે તમે નાશ્યા નહીં? ચોસી નાખલ્યા ઉપરથી 2-3 લોને ચાલુ હોય એ હપ્તા નહીં ભરતો હું. પણ તો કેટલા હપ્તા ભરું પછી કે હું જો નોકરી જાઉં કમાઉં તે હું હપ્તા ભરું કો? એ વખત તો કાકા માર આવક હતી થોડી ઘણી અને હવે તો આવક બંધ થઈ ગઈ. આ તે ઘેર બેહીને કોઈ આવક ના થાય, ફરવું પડે. કોઈ નોકરી રાખવા તૈયાર નહીં કાકા. આ નોકરી રાખે ને કોઈ બી તો 5,000 રૂપિયા પગાર આલે અને 5,000 આ સદેવાનું પૂરું થાય ના થાય કાકા? ખાલી 3500 રૂપિયાનો તો આનો હપ્તો. અલ્યા ખાલી 5,000 પગાર આવે ને આ ઓનું હેડે ને તોય કઈક છે. એવી ફોરી નોકરી કાકા મને નહીં ગમતી. ઓ તારી ગધા મજૂરી કરવાની કરવી પડે તારા. તમે એવો કામ કરો, ગધા મજૂરી કરવી પડે. સમજો? જાવ પટ ગમે તો નોકરી ખોડીને હોજે ઘેર આવજે. ઉપર એ સિવાય ઘેર ના આવતો. પણ કાકા બજારમાં રખડીને થાચ્યો તોય હારી નોકરી નહીં. નોકરી ના મળે કોઈ નહીં. રોડો ઉપર આવી જતો રે છેવટ પણ જતો રે. કાકા ભાઈ હું હાવકે એવો લાગુ, મજૂર જેવો લાગુ તમને? મારી શકલ મજૂર જેવી જોજો કાલે. એલ્યા ઓય આવજે. એલ્યા તારો કાકો મજૂરી કરે છે, તું મજૂરી કરી માં હું નવાઈ કરી રહી લે. પણ કાકા ઈટે ઉપાડતા હું હારો ના લાગુ. તમે ઉપાડો એ ચાલે અને હું ઈટે ઉપાડો એ લેવલ નો નહીં. હા એટલે તારા ઘેર તો કરોડો ના ઢગલા એટલે તું એવું કામ ના કરી નહીં. બજારમાં મારી ઇજ્જત છે કાકા. ઇજ્જત ને માનના ગોળી હો. ખબર નહીં પડતી કહું એટલું અભળો. મારા મૂંગા શોખ જોઈને કાકા બજારમાં મને વસ્તી પૈસા વાળા સમજે હ અને હું પછી મજૂરી કરું તો કોકું કે આ તો ખોટો દેખાડો કરે હ. એટલે આ તારા શોખે તો ઢેસણા કર્યા. સોના મના નોકરી ખોરવા જા ને કે થાપાય હોય રાખજે. હવે હું સહન નહીં કરું. હારું હવે બોલ્યા વાળો આજ નોકરી વાળો આવું કે હજુ ખાલી તું
અત્યારે ચો ઉપડે બાઇક લઈ હમ? હા બજારમાં નોકરી કરો એટલે આ તારા બંકર બંકર ના, હું આ ઘેર રહે જ નહીં હવે જઉં નોકરી ખોળવા એટલે આ તારા ભા બાઇક લઈને ચો જાય 2 હપ્તા ચડેલા એ પેલા એ ના પાડી છે કે બાઇક બાર ના કરતા ને કઈ ખેંચાઈ જા ઉપર 10,000 રૂપિયા બીજા ભરવા પડશે ચોથી લાય હે એવું કીધું ઓ મેલો લાય ચાવી લાય લ્યો ભાઈ આ ખેલ મારી આ હેડ યાર હારું નોકરી કરતા જોર આવે છે રિક્ષામાં જવું બોલ્યા વણારો આવી નોકરી ખોલાવે ઘેર ના આવતો ને કે મારા ઘરની મેલું આવડા મોટા છોકરાને મારતા હારાય લાગતા નહીં અલે આવડો મોટો હું 50 વર્ષ થઈને તો થાપ આવતો તો પણ કાકા નોકરી નહીં મળતી મને કોઈ ઘેર બેહી રહેવાનો શોખ નહીં એટલે આ પણ હું તો એ વિચાર કરું છું કે આપણું ઘર ગરીબ છે અને તું રે ઘેર હુઈ રહી તને શરમ આપી જવો પણ મન તો નહીં શરમ આવતી લગી રહી ઊંઘવા મને શરમ આ તું તો શરમ વગર નહીં તો બાપના દેવા ઉતારી અને આટીથી હુઈ જવાનું બાપ ઉપર ગમે એટલા ફોન આવી કશો વાતો નહીં હારું ગરાક ખોરજો વેકી મારીએ પાર આવે હેડો વેકવા લાવ્યું છે હજુ હા અડધી કિંમતમાં વેકી મારીએ પાર આવે આ તો ઉપરના પૈસા ચો ભરશે તારો ભા ભરશે તો હપ્તા ભરવામાં જ શાંતિ થઈ જાય ને તમે આ મહિને રાડો કરો એ રાડો તો મટી જાય ને હા તે તારા કાકા ઢેસણ કરવાનો જોઈએ વેકી મારવા હું નુકસાન હાવડી એટલે આ તારા ભા વેચી મારી ને તો અડધા પૈસા આવી અડધા પૈસા આપણે ભોગવવાના પૈસાની હપ્તા ના ભરવા જ બધું ચોહી હોય હું તને એ ના પાડતો તો લે કે બાઇક નહીં જોતું આપણો સાયકલ બરોબર છે ના કાકા માર તો એવેન્જર જ લેવું છે હવે પૂરું કરાયનું માર બધા ભાઈબંધો જોડે એવેન્જર હતું એટલે એટલે આ તારા ભાઈબંધો તો હોનાની થાળીમાં ખાય આપણા પાસે કાગળિયાની થાળીમાં ખાવું પડે સમજ્યો હોનાની થાળીમાં ના ખવાય ને કા ખોવાઈ જઈએ બસ કાકા બસ હવે કોણ બાળ્યા વગર રો આજ જો નોકરી વગર પાછો ફરું ને તો મારું નામે સદેવો નહીં બજારમાં જઉં અને 10-15 હજાર વાળી હારી નોકરી ખોળી લાવું નોકરી ખોલી નાખજે એ સિવાય હોય પગ ના મેલતો ઉપર ના મૂકું પગ મુકાય એ બીજો ન હોય હા ઉપર તમે જો ખાલી મારા પગ ખુંદો કે નહીં વાસ દેવા હવે નોકરી લાવી જોણ્યો એ ખુંદા તારો ભા આઈ જોજો કે મને પગ ખુંદા આવે એટલે વખાણ કરો ને એમ કહું ઉપર તો સોને મારા નોકરી ખોલા કે ઘેર ના આવતો સારા મારી નોકરી લઈને ઘેર આય જો ખાલી હારું જા લોહી પીવા આવ્યો છું ભાઈ રાત દાડો હું બીજું કોઈ કોમ સદ નહીં હોય ને અલ્યા તારી ઓનામાં દેરીનો પગાર થવાનો હતો એ તો ભૂલી જ ગયો લે ફટાફટ જવા દેજે ગોમો દેરીને જઈને પગાર લેતો આવું એ બા ઓ જો રોહલા દેખાતા નહીં તમે ઘેર ને ઘેર ઘેર તો હું આવું નહીં તમે દેખાતા નહીં તમારો છોકરો સદેવો દેખાતો એટલે આ જેઠા આખો દાડે ઘેર ને ઘેર હોય છે અમે તો હું ઘેર તો આવું તમે તો હતા નહીં આ ચોક આગા પાછા થયા હોય વળી સારું કર્યું હોય ભેગા થઈ ગયા હેડો હું તો કઈ ના તમને ગોતું તાણી ચમ ભાઈ જેમ તે લાવ હેડો હવે 1000 રૂપિયા 1000 રૂપિયા ઓવા ઓહો હવે સોફેર ના ઉઘરણી કરવા વળી જાય એટલે તમે ઉઘરણી કરવા વગર ફોકટ ની ના લે હોત તોય લે વગર ફોગટ ની નહીં કાયદેસર ના 1000 રૂપિયા લેવાના હી ઘણા જોઈ લેવાના તમાર જોડે એટલે આ ભલા મારા જેઠાળા હું મસ્કરી કરો યાર મસ્કરી નહીં કરતો 1000 રૂપિયા આલ્યા હી એ માગુ હું કોણ લેવા આવ્યું તું એમ કેજે મને કોણ લેવા આવ્યું તું તે તમારો છોકરો મારો છોકરો આવ્યો તો ઓવા ક્યાં આવ્યો તો ચાણી આવ્યો તો તે વાપરો મારી વાત લે હેડો જેઠાબા કેટલી વાર આયો લે ખાવા બેઠો હું શાંતિ તો રાજ પછી મારે મોડું થાય હ હું સચમ રાડો કરી રહી કે છે પૈસા ઉસીના જોવી માર કાકાએ 1000 રૂપિયા ઉસીના મંગાયા તમાર જોડે તે 1000 રૂપિયા ઉસીના આલો 1000 રૂપિયા ઉછીને લેવા આવ્યો હુઆ માર કાકાએ કીધું હ. તે તું કેમ લેવા આવ્યો તાર કાકો ભારે થઈ ગયા તાર કાકો લેવા નહીં આવી એકતા માર કાકા ને જેઠાબા પગે વાવ એટલે બહુ હેડિકતા નહીં એટલે મને મેલ્યો હ. ન કીર્યા જાવ એવું છે એમ હુઆ હારું બોરે શું કરો હો? તાર કાકાને ફોન કરીને પૂછી જોઉં જેઠાબા વિશ્વાસ રહે ખુ મારા ઉપર વિશ્વાની વાત નહીં હું કરવા હી એ તો પૂછું હું કરવા એટલે મહેમાન આયા હે અમાર તો અને હવે તમે ફોન કરશો તો માર કાકો મહેમાન જોડે બેઠા હે અને ફોન ઉપાડી તો ભાઈ મારી માર કાકાની આબરૂ ના જાય કે વન પાસે આટલા પૈસા નહીં હોય એટલે 1000 રૂપિયા મંગાયા હી હુઆ સાચું બોલીને તાર કાકાએ મંગાયા હુઆ મારા કાકાએ મંગાયા હે બાકી માર તો હું કરવા હે હા તો આલુ
લેતા કાકાને કે હાલ દેજો પાછા 2 દાડામાં પાછા. હું કીધું 2 દાડા નહીં 15 દાડા વાયદો કરવાનું કહેતા હતા. 15 દાડે પાછા મળશે. આવ 10-15 દાડે હાલ દે. હારું કશો વાંધો નહીં, પણ હાલી દેજો હો તાર કાકાને કહેજે. એ હારું હાલી દે હો. હારું જા. તમે કે ના આવતા ઘેર હું આવીને હાલી જાય. હારું હારું તમારે તકલીફ લેવાની જરૂર નહીં. હારું હાલી જજે. પણ 15 દાડાના વાયદે લઈ ગયો તો આ તો 1 મહિના ઉપર થયું. નહીં 1000 રૂપિયા આલ્યા કે નહીં તમે દેખાતા કે નહીં તમારો છોકરો દેખાતો. એમ નહીં જેઠાલાલ, પૈસા મેં મંગાયા નહીં તો તમારે ભલામણો મને પૂછ્યા વગર આવવાનું તો આવી. અલ્યા મેં એને કીધું તું એ કે અમાર મહેમાન આયા હી એટલે તમે આલો, ફોન નહીં કરવો, ખોટી અમારી આબરૂ જાય એટલે મેં તો હાલ દીધા. એટલે આ ભલામણો જેઠાલાલ પૈસા આલો એ પેલા મને જોણ તો કરવી પડે કે નહીં યાર. કોઈ મહેમાન આવ્યું નહીં એ તમારા જોડે જૂઠું બોલી લઈ ગયો પૈસા. હા તો એ મારે શું જોવાનું, તમારો છોકરો લઈ ગયો એટલે 1000 રૂપિયા મને તો આલો, તમે લાવો હેડો. હવે મારી વાત સાંભળી લ્યો. હા. તમારા પૈસા તો હું આપી દઉં બરોબર છે, 1 મહિનામાં લ્યો. હાલ પૈસા નહીં મારા જોડે. હજુ 1 મહિનો? હા 1 મહિનો તો તમારે ખમવું જ પડશે, કારણ કે હાલ મારા જોડે પૈસા નહીં યાર. આલી દેજો, બીજું કોઈ નહીં. આલી દિયો, પણ આજ પછી નિયમ રાખજો તમે. મને પૂછ્યા વગર મારા છોકરાને તો હું ગમે તે મોણા મારું નામ લઈને આવવાની એનો 1 રૂપિયો ના હાલતા. હવે તો કદી એને આલો ને. શું કીધું? હારું હારું નહીં આલું. હાય મને પૂછ્યા કે જો પૈસા આલ્યા ને તો બધી જવાબદારી તમારી. હવે ના આલું, તમે આવશો ને તો મળશે, બાકી એમ નહીં મળે. હા હા 1 મહિનાની અંદર તમને 1000 રૂપિયા મળી જાય હો. હારું હા હાલ દેજો, બીજું કોઈ નહીં. હા આપી દો હો ભાઈ. એ હા. ચકાચક કરી દેવા દે. નવું હોય ને એવું કરીને મેલ દઉં. ભલે માર કાકો ના પાડતા પણ બાઈક કમ્પ્લીટ ધોઈ અને ચકાચક કરી અને 50,000 માં ચોક અડાણું મેલી દઉં અને 50,000 રૂપિયા લાવી અને આના થોડા હપ્તા ભર દઉં અને થોડું ઘણું દેવું છે એ ભર દઉં એટલે શાંતિ. પૈસા આવશે તાણ છોડાઈ દે. વાહ તારી યા ચકન દેવું કરી છે હે એમ કેજી પેલા મને હે 5,000 રૂપિયા દેવું હો કાકા. તમને આજ દાડા સુધી કીધું નતું ગોમમાં જ. આટલા દેવો ઓછા પડી એમ કેજે પેલા હે કાકા આ ઇમલીમ ચો હેડ હ ઓનું વાયલત કેટલામાં આવે ખબર હે? આયા ભોગવા આ તો લાયા જ પછી બંધ ના રખાય, નખાવું પડે ટાઈમે. જે જોતું હોય તો જોવા. હું તને ના પાડતો તો લ્યા આ ઠાઠી ભંગા નહીં લેવું એ દાડા. આ તો તમે હવે ચિંતા ના કરો, અડાણું મિલ દેવું આપણે. જોઈ મેલું નહીં યા. પેલા મને એક વાતનો જવાબ આપજે. હા આ જેઠાલાલ જોડે મારું ખોટું ખોટું નો માલી પૈસા ચમ લાવ્યો લા તું? હા મેં કીધું લાયો, નહીં લાયો? 1 રૂપિયો લાયો નહીં. આવું ખોટું ખોટું કોણ કહે તમને? ઓ બાપા રે, ઓ લાયો તો જેઠાલાલે મને કીધું જેઠાલાલે લાયો તો કાકા. હે આ ઓહોહોહો. જૂઠું બોલી પૈસા લાવવાનું જો આવા તારે હે? મારા નામથી તો એરા 1 રૂપિયો ના આલો એટલે તમારું નામ લીધું તું. પૈસા બાબા તો હાથ જોડું છું. તું ના વાત ને તો હારો હતું. કાકા હાવખે આવું કીધા વણારો પછી જેનો નહીં ને એના પૂછ્યા. હમણાં ખાલી હું ના હોય ને 2-3 દાડા પૂરતો તો તમે રોઈ રોઈને વન થઈ જો. મારા વગર તો કાકા તમે કોઈ નહીં. અહીંયા એ વસ્તીના છોકરા તારે કમાઈ નાલવા વળી ગયા. તું તો ઉપરથી તારા કાકાનો દેવા ઉતારી લે હે. અમે પેલા નતા કમાતા. અતે પેલા કમાતો તો હવે હું છે? હવે હું કોટા વાગી એમ કેજી. હવે કાકા જીવ્યું જોવા એવી નોકરી મળતી નહીં. નોકરી ખોલવા જો તો નોકરી ખોલવા હું કરીને આવે લે હે એમ કેજી પેલા. આમ તો એમ કેતો તો નોકરી વગર ઘેર નહીં આવું પગ નહીં મેલું હે. નોકરી ફોરી પડી કાકા, ના પાડી દીધી. કેમ ના પાડી હતી? 7,000 રૂપિયા પગાર કહેતો તો. 7,000 પગારમાં હું મહિનો કૂટાવાનું. અતે 7,000 આવે તો એ ઘણા હી. પણ કાકા જેટલું કાઠું કોમ હતું હું. ઓહ સવારના 7 વાગે જિલ્લા રાતના 8 વાગે આવીએ. આજે હું હતો છે ઘેર તારા હું કોમ છે અમે હે. પણ કાકા હાવખે 7,000 માં એવી મજૂરી ના કરવાની હોય કોઈ. હું તો ના પાડી દીધી. તમે ચિંતા ના કરો, છીટ તોડી નાખશો. થોડા દાડા રહી જો, હારા મારી હું નોકરી ખોલી લાયે. બધું દેવું મુજ ભરે મુજ. એટલે આ તે દેવું ભર્યું હોત ને તો યા દાડા આ બાજુ ગઈ ની જગ્યાએ આ બાજુ ઉજી હોય. આવી કાકા બોલ્યા વણા રોજ દેવું તો મળે જ ન હોય, મળે જ ન. એટલે આ મળદ ન હોય પણ મળદ ના પાટિયા ખસી જાય પછી હું હોય કેજી હે. કાકા તમે આ તો હું છું એટલા. હમણાં હું ના હોત તો કોને બોલત કો. એટલે આ દેવું લિમિટમાં હોય તો ભરાય. આ લિમિટમાં હોય તો ભૂખા નીકળી જાય. કિડનીઓ વેચે પૂરું ના થાય. તમારે કિડનીઓ નહીં વેકવી કીધું જ ખરા. હું નોકરી કરીને ભરી દે. ઉઠ ઉઠ હવે લાય કાપુ મેલ.
હવે મારી વાતો પર તને 7,000 રૂપિયા ઓછા પડતા હતા, બરાબર છે? હા. હવે તું ગામમાં જા, ગમે ત્યાંથી છૂટક મજૂરી ખોડી લેતો જાય. ઉભા જો 7,000 રૂપિયા ચો છૂટક મજૂરી કાકા તમે શું વાત કરી રહ્યા હો? છૂટક મજૂરી મેં 300 રૂપિયા મળી, નહીં મળતા એમ નહીં. પણ 7,000 રૂપિયા વાળી નોકરી મારા નહીં કરવી તો હું છૂટક મજૂરી કરે કાકા હું ભારે નોકરી કરે. ભારે નોકરી આપણે નહીં લેવી, મારી એસે જ ચાલશે. પણ ફોરીન તો પૂરું ના થાય કાકા. એટલે તારા કાકાને પૂરું કરવું છે ને, તો ખાલી આ ભંગાર ઊભું કરી છે ને એનું પૂરું કર ખાલી. આ કીધું જ ખરા અડાણું મેલ દઈએ. આ કાકા માર ના કરો, વાત છે હમણાં ખોટું દવાખાને તમારે જ લઈ જવું પડશે. અલ્યા પણ તું એવી વાતો કરી તો મને માતાના મને આમ મારું મગજરી ના ચકદોડે ચડી ગયું, ચકદોડે. પણ કાકા કહું છું ભદ્દાય હવે હું કે કરો હો. હવે તું ઘેર ઉભો રહે નહીં, ગામમાં જા, છૂટક મજૂરી ખોળી અને લઈને જાય તું બસ. ઈમાં તમારી ઓછી થાય ને મારી ઓછી થાય. અરે હો મારી આબરૂ જતી રહેતી. પણ કાકા એક કોકીમ કે અડાળા સુધી શોખ મારીને ફર્યા ને હવે છૂટક મજૂરી કરવા વળજ્યા. હા શોખ માર્યા હી, તમારો હગું કરવાનું થાય ને તાણે પાછું દેવું કરવું પડશે, પાછું ચોથી લાવશો હે? ચિયો આજ છે લોન, ચિયો આજ છે આટલી બધી લોનો ચાલુ રહી છે. સારું હેડો હવે તમારે કહેવાય ખોળી લાવું પણ વધારે મજૂરી નહીં કરું, મહિનો જ જાય હું છૂટક મજૂરી. અને પાછા ઘેર બેસી જવાય એમ? ના બીજી નોકરી ખોળી લે. જો છૂટક મજૂરી ખોરી લે તારે, બરાબર છે? હા. અને છૂટક મજૂરી જવાનું, સાઈડમાં બીજી નોકરી ખોલવાનું. જ્યાં સુધી સાઈડમાં નોકરી ના મળે ત્યાં સુધી છૂટક મજૂરી છોડવાની નહીં. સારું ઉપર કોણ તો ખબર જ પડતી નહીં. માર જેવું શી ખબર ચમ વિચારતા નહીં એ કે માર્ગું પૂરું થઈ જાય હારી નોકરી મળે તો. કાકા આ બાજુ આવો. અહીંયા પેલો સદેવો કઈ બાજુ રહે? કેવો સદેવો? સદેવો લે ભાઈ અમારા ગામમાં કેટલાય છોકરા હી ભાઈ, આપણે નોમથી ના ઓળખીએ, શકલથી ઓળખીએ. શકલ થી ઓળખશો ને? હા લાવજો પેલો ફોટો. આઈ રહ્યો એ. આઈ રહ્યો? હા હા કોણ તો ઓળખ્યો? આ તો પેલા ગયડા છોકરો. ઓળખ્યો ને? ઓહા કઈ બાજુ રહ્યા? એટલે હું કોમ હતું? શું કામ હતું એમ? હે અમે ગુંડા છીએ, એને કિડનેપ કરવા માટે આયા છીએ. ગુંડા ઓવા અને કિડનેપ કરવા? ઓવા એને કિડનેપ કરવા માટે આયા. કઈ બાજુ રહ્યા બતાવજો એનું ઘર. લ્યા તારી મારા ઓળખે જન જાણા છોકરા ઈન પાછા કે અમે ગુંડા છીએ અને કિડનેપ કરવા આયા. શિકારીના દોસ્તારો હોય કે મજાક કરી ખાચું કહી થોડું નક્કી કરવું પડશે. હે હા કે કિડનેપ કરીને શું કરશો તમે? એને અમે લઈ જાઉં. એવું હે? ઓ અમારા બોસે મંગાયો છે એને. ના હોય. ઓવા અને તમારો બોસ કોણ હી ટાઈમ? એ રે અમારા બોસ તો ઓફિસે. એવું હે? ઓવા પણ એ તો આટલામાં નહીં રહેતો. કઈ બાજુ રહ્યા? એ તો ઠેઠ આખું ગામ પૂરું થાય ને હા. પછી આગળ એક બોર હોય ને ઈકન હોય. ફાઇનલ ખબર છે તમને? ઓવા હું તેમ ના ઓળખું ભાઈ, એ ખોટો જોયે ના ઓળખું યાર ભાઈ. એટલે કઈ બાજુથી જવાનું એના ઘર બાજુ? મારી વાતો કરો તમે ઓય જાઓ, ઓયથી પેલો રસ્તો પડે ને એ તમારે વળી જવાનું. વળી જવાનું એટલે સીધા તમે આમ જાઓ ને હા. એટલે આખો રોડ આવશે. રોડ પૂરો થઈને હોમાં એક નેહરી જતું છે, નેહરી ઉપર છે ને કઈ લેબડો છે ને લેબડાની બાજુ રસ્તો પડે એ એનું ઘર. કાકા તમે આ એડ્રેસ આલ્યું એમાં તો કોઈ મને ટપ્પો ના પડ્યો? આગળ કોઈ બીજા માણસો રહી ખરી? હું એમાં પૂછતો જાઉં? ના 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 તમારે કોઈને પૂછવાની જરૂર નહીં. આહો હું બોર્ડ દેખાય ને હા. એ સીધું વળી જવાનું. આગળ એક રોડ આવશે, રોડ પાસ કરી અને સીધું નેહરી પડે ને નેહરીએ નેહરીએ જતું રહેવાનું. એનું જ ઘર આવશે, બીજા કોઈનું ઘર નહીં આવે. એવું છે એમ? ઓહ સારું કશો વાંધો નહીં. જો કોઈને પૂછ્યો ને તો અમારા ગામમાં બધા અળવાય. એડ્રેસ અળવું બતાવી દે. એવું છે એમ? ઓહ આ તો કોઈને નહીં પૂછીએ. આ તમે કીધું એ ફાઇનલ જ છે ને? હા ફાઇનલ ફાઇનલ ફાઇનલ. એ હા હા જો તમે તમારે સીધા સીધો હો. એ હા. હા યા તારી મારા ઓળખ્યા ગુંડા હતા પણ સારું કર્યું અળવા રસ્તે મોકલી દીધા. મારા હવે ગયડાને જઈને કેવું પડશે તારા છોકરાને અંબાઈને રાખ નકર ગુંડા ઉપાડી જાય. હવે મારા ગયડાને કહેવું પડશે. ઉદાજી વધારે કોમ હો પકતું એની ના નહીં, પણ એના મનમાં એવું છે કે 5-7 હજાર વાળી નોકરી મારે કરવી નહીં, 10,000 થી ઉપર પગાર હશે તો હું નોકરી કર્યો. ઓ વાહ, એટલે જો સારી નોકરી હોય તો તમે ખોલી રાખજો હો.
એ બા લે ફોન મેલો કે ઠોઈયા હું સલ્યા ભાઈ તો જે સદેવો તો જો સાદેવો તો ગમ જ જો ગોમમાં હાલ ફટાફટ હોય બોલાવો કેમ ભાઈ તમારા જોડે પૈસા લીધા હી લે ભાઈ મારા જોડે પૈસા નહીં લીધા ગુંડા આયા હી ઉપાડવા હું વાત કરે ભલા મોણા ઓહો સદેવાન ઉપાડવા ગુંડા આયા હી. ગુંડા ઉપાડવા આયા એમ ઓહો ઓહ તારી આ સદેવાના નોકરી ના જવું પડે ઘેર ને ઘેર બેઠા બેઠા ખાવા મળે એના માટે થઈ અને એના ભાઈબંધોના ગુંડા બનાવીને મેલ્યા હી અને વાય વાય વાત પોકાળા સાર્યો બા ફટાફટ જો ઈકણ હોય ઈકણે બોલાવો હોય ને ઘરમાં પૂરી દો પોપટલાલ તમે ચિંતા ના કરો હાલ જ હું સદેવાને ફોન કરીને ઘેર બોલાવ અને ઘરમાં પૂર દઉં ઓહો અને ગુંડા હોય આઈને પૂછીને કે સદેવો તો કે ભાઈ હોય કણ તો નહીં રહે તો એટલું જ કહી દેવાનું કશો વધો ન એ તો હું ના પાડી દઉં હોય નહીં બા મને ભેગા થયા ને હા. એટલે કે સદેવાનું ઘર ચોકણ તે મેં અળવા મોકલે અળવા અળવા નીકળ્યા ઓહો સારું કરી પોપટલાલ તમે ઘર ના બતાવી સારું કર્યું યાર ના જ બતાવ કે ભાઈ ગોમના તમે હો એટલે ભાઈ તમે ચિંતા ના કરો સદેવાનો વળ મૂકી દઉં હો હા એટલે હાથવી નાખજો હો. સારું હો હા હું જાઉં હા વધો ને હો એ હા આ છોકરાને મારે શું કરવાનું એક વારનો ઘેરામ પછીની વાત કાકા ઓ કાકા કાકા ઓય સલ્યા કેમ રાડા પાડી રહ્યો છે કાકા આવા બેનાની છૂટક મજૂરી ચોય કે તો ચોય નહીં કરીને તારા વાળી પણ કાકા કોઈ મજૂરી ચાલવા તૈયાર નહીં આવા બેનાની હું મજૂરી કરું કો હવે તો હું તારાથી કંટાળ્યો હવે તો ચોકથી જનની બાટલી લાય હું પીન મરી જાઉં કેતો હતો પણ કાકા આવું ચમ બોલો તમે મજૂરી ના હું શું કરું કો ખાલી ખોટા વાયદા આલું તમને અલે આ બધી જગ્યાએ મજૂરી મળી રે તારા મજૂરી ડોળો ડૂબતો નહીં એમ કે મારું નહીં મનાતું ને તમને તમે જાતે તપાસ કરો ગામમાં કોઈ પાણ મજૂરી નહીં છૂટક મજૂરી હવે જવા દે હવે હું તને કોકના તો ભાજ્યો રખાવું કાકા એનું કામ કરે એટલે તું સીધો દોર થઈ જાય પણ પાજ્યાનું કામ હું ના કરી કુ કાકા કરવું પડશે મજૂરી તો જોર આવે છે આ કામ કરવું પડશે કરી છેડો ભાઈ હાલ હું ખોલીને આવું છું ગમે તેના જોડે તને હાથી રખાવું હો આ બાજુ આવો. હું ચાલ્યા ભાઈ આ ગામના છો તમે ઓ આ ગામનો હું કામ હતું સદેવને ઓળખો સદેવને કયો સદેવ આર્યો ઓ તારી આ તો અમારો નંગ છે સદેવા તું આખા ગામનો છેતો તો હશી પણ તારા કાકાને તું નહીં છેતરી કે તું વરગજી આ તે હું કામ હતું ભાઈ વાનું ઓળખો ને તમે હો વાને તો હું સારી રીતે ઓળખું આનું ઘર કઈ બાજુ હ આનું ઘર કઈ બાજુ એમ હા લેહાડો બતાવું લે હટજો ઘર બતાવજો અમારા એને કિડનેપ કરવાનો કિડનેપ કરવાનો ઓવા ચમતી અમારા બોસે બોલાયો એને બોસે બોલાવે ઓવા આજે કશો વાંધો ને લેહાડો ઘર બતાવો એનું તમે ત્યાં લઈ જાઓ આ લે હટજો બતાવજો તાણી અમે તો કઈ નાય ગોતી ગોતીને થાચા એનું ઘર જ મળતું નહીં આ બાજુ જવાનું છે હો આ બેહી જતો મેળો આ બાજુ ઓ એ બાજુ તો અમે એક કાકાને પૂછ્યું તો એ કાકો તો એમ કહેતા હતા કે એનું ઘર આ બાજુ એ બાજુ અમે જઈને આયા હા. પણ એ બાજુ તો એનું ઘર જ નહીં આ એ કાકાને ખબર નહીં હોય આ બાજુ એનું ઘર ઓ આ બાજુ સજાવાજો હું બતાવું આ બતાવો હટજો તાણ